ભાવનગરમાં મગફળીના પાકમાં કાળી સફેદ ફૂગનો કહેર જોવા મળી રહ્યો છે। જેસર સહિતના વિસ્તારોમાં ફૂગજન્ય રોગનું પ્રમાણ વધી રહ્યું છે। વધુ વરસાદથી ખેતરોમાં ભેજ વધતા પાકને નુકસાન, મગફળીના છોડ સુકાઈ રહ્યા હોવાનું ખેડૂતો દ્વારા દાવો કરવામાં આવ્યો। ફૂગ નિયંત્રણ માટે દવા ખાતરનો ખર્ચ વધ્યો। પ્રતિ એકર 8,000 થી 10,000 સુધીનો ખર્ચ વધ્યો। ખર્ચ છતાં રોગ પર નિયંત્રણ ન મળતું હોવાનું ખેડૂતોનું નિવેદન। સારા ઉત્પાદનની આશા પર પાણી ફરી વળવાની ભીતિ સેવવામાં આવી રહી છે। વધુ વરસાદથી ખેડૂતોની ચિંતા વધી। પાક બચાવવા ખેડૂતોએ સરકાર પાસે માંગી મદદ। મગફળી વરવીને વાવેલી હતી એટલે પાણી ભરાવાના કારણે ફૂગ કાળી ધોળી ફૂગ આવી છે, બરાબર। એનો કોઈ રસ્તો નથી અત્યારે, એ સુકાઈ જાય એ છોડ બધો બહાર કાઢીને નાખવાનો છે। દવા મેં નાખી હતી, એનાથી કાંઈ ફેર પડ્યો નહીં, છોડ કાઢીને નાખી દઉં છું। વરવીની મગફળી કરેલી હતી એટલે એમાં અત્યારે અતિવૃષ્ટિના કારણે કાળી ફૂગ અને ધોળી ફૂગ આવી છે, એના લીધે આ છોડ સુકાઈ જાય છે। વીઘે માનો કે વીઘે 1 મણ તો સિંગનું બિયારણ જોઈએ છે, 1 મણ એટલે 3500 રૂપિયા એ અને 1000 થી 1500 રૂપિયા જેવો ખેડ ના થાય અને 700 રૂપિયા વાવેતર ના થાય, એમ કરી અને 6 થી 7,000 રૂપિયાનો ખર્ચ અત્યારે થઈ ગયો છે।